તો મિત્રો આજનો આ વિડીયો જે છે એ ખૂબ જ વધારે સિરિયસ વિડીયો છે. વિનંતી કરું છું કે આખો જોજો, એક બી પોઈન્ટ મિસ નહીં કરતા, કારણ કે આજના આ વિડીયોની અંદર આપણે એકદમ સિરિયસ વાત એ કરી નાખવાના છીએ કે આ મુદ્દો પણ ખૂબ જ વધારે સિરિયસ છે કે ઇન્ડિયાની અંદર તમે જોયું હશે કે દિન બ દિન છોકરીઓ સાથેના બળજબરીના કેસ જે છે એ ખૂબ જ વધારે વધતા જાય છે. એટલા વર્ષો વયા ગયા છે, આ કેસીસ જે છે એ ઓછા જ નથી થતા. લોકોની અંદર બિલકુલ ડર નથી. આ ખોટું પગલું જે છે એ ભરી લે છે, છતાં પણ એના મનની અંદર કોઈ પણ પ્રકારની શંકા કે ડર નથી. આવું શા માટે? એક નોર્મલ લોકો અને એક આવું ખરાબ કામ જે છે એ કરવાવાળા લોકો જે છે એની માનસિકતાની અંદર શું ફરક હોય છે? એના દિમાગની અંદર એવું તો શું કૂડું કચરું જે છે એ ભરેલું હોય છે, અને શું એના દિમાગની પાછળ ખરાબ વિચારો જે છે એ ચાલ્યા કરતા હોય છે કે જેના કારણે આવું ખરાબ પગલું જે છે એ ભરી લે છે, છતાં પણ એકદમ છાતી છોડી કરીને બાપની જેમ જે છે એ ખુલ્લે આમ જે છે એ આંટાફેરા કરતા હોય છે, છતાં પણ એનું કોઈ કાંઈ બગાડી નથી શકતું. આવું શા માટે થતું હોય છે? એવી કઈ પ્રકારની વસ્તુ છે કે જે ખોટું કામ જે છે આવું એ કરવા માટે એને હિંમત ક્યાંથી મળે છે, અને એને કેમ કોઈ પણ પ્રકારના કાયદા અને કાનૂનનો ડર નથી? આ બધા જ પ્રકારના ટોપિક જે છે તેના વિશે આપણે વાત આ વિડીયોની અંદર કરવાના છીએ. જો તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, કારણ કે આવા જ ખતરનાક ઇન્ફોર્મેટિવ માહિતી ભરેલા વિડીયો જે છે એ તમારા સુધી પહોંચતા રહે એટલા માટે. અને સાથે સાથે વિડીયોને વધારે પડતો શેર કરી દેજો અને લાઇક કરી દેજો અને કોમેન્ટ જે છે એ સાથે સાથે કરી દેજો કે જેના કારણે આવા પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવવાનું મને મોટિવેશન જે છે એ મળી રહે. સૌથી પહેલી વાત કરીએ મિત્રો કે કાયદા અને કાનૂનનો ડર જ નથી લોકોની અંદર. એવું તો થયા રાખે, એવું તો ચાલ્યા રાખે. આપણે આજે આ ખરાબ કામ કરી લેશું તો અત્યારે તમે જોયું હશે કે આવું ખરાબ કામ કરવાવાળા જે બાબા લોકો જે છે એ બી જેલમાંથી બહાર જે છે એ 2 ને 3 દિવસે બહાર જે છે એ પેરોલ ઉપર છૂટી જતા હોય છે, મોજ કરતા હોય છે. આજીવન કેદની સજા થયા પછી પણ આવા લોકો જે છે એ બહાર આંટા ફેરા કરતા હોય છે. કાનૂનનો કોઈને ડર જ નથી. આવા પ્રકારના એક્ઝામ્પલ એ જોવે ને પોતાના નજરની સામે, ત્યારે એ લોકોને એમ થતું હોય છે કે હું તો મન ફાવે ગુનો જે છે એ કર્યા કરીશ, હું પણ છૂટી જઈશ આની જેમ. તો એટલા માટે મિત્રો કાયદા અને કાનૂન જે છે એનો કોઈ પણ પ્રકારનો ડર લોકોની અંદર નથી રહ્યો. એ લોકોને એવું લાગે કે આવડા લોકો છૂટી જાય તો હું બી છૂટી જઈશ અને હું બી કંઈ પણ કરી શકું. આવું તો થયા રાખે, આ નોર્મલ વસ્તુ કહેવાય. એવા પ્રકારની માનસિકતા તેની અંદર હોય છે. બીજી વસ્તુ જે છે કે કોઈ પણ પ્રકારનું આવું અગન્ય કૃત્ય કરે ને તો એ પોતાને 18 વર્ષથી નીચેના ઉંમરનો ડિક્લેર કરી અને એક બાળની કેટેગરી જે છે એ બતાવી દેતો હોય છે પોલીસની સામે, અને જેના કારણે કઈ જ પ્રકારની વસ્તુઓ નથી થતી. બીજી વસ્તુ, આવા પ્રકારના ઉલટા સીધા રસ્તા જે છે એ ગોતી લેતા હોય છે અને જેના કારણે બચવાના બધા જ પ્રકારના રસ્તા ગોતી અને બચી જતા હોય છે. બીજી વસ્તુ કે આપણો જે કાનૂન અને કાયદો છે એ પણ એટલો બધો સ્ટ્રિક્ટ લો છે જ નહીં. જેમ કે ફોરેન કન્ટ્રીની અંદર એટલા બધા સ્ટ્રિક્ટ લો છે કે આવા પ્રકારનું કામ કરતા પહેલાં એ લોકો 1000 વખત વિચારશે, અને આપણે જે છે એ વિચારવાનું તો આવતું જ નથી, કારણ કે આપણું કાનૂન જે છે એ એટલું નબળું છે કે જે કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં અને ફાઇલોને ગવર્મેન્ટના ડેસ્ક ઉપરથી બીજા ડેસ્ક ઉપર સરકતા જિંદગી વહી જાય છે. તમને ખબર છે કોર્ટની અંદર કેટલા કેસીસ પેન્ડિંગ પડ્યા છે? વર્ષોના વર્ષો નીકળી જશે પણ આનો જે છે એ ઉકેલ નહીં આવે. તો નવો કેસ તો ક્યાંથી આપણે સુનવાઈ કરવાની? ફાસ્ટ ટ્રેક કોર્ટ જે છે એ ખાલી નામના કોર્ટ છે. એની અંદર કોઈ પણ પ્રકારની વસ્તુઓ જે છે એ થઈ નથી શકતી અને આગળ નથી વધતી. એટલા માટે આવા પ્રકારની માનસિકતા લોકોની અંદર ઘર કરી ગઈ છે કે આપણે તો ટ્રાફિક સિગ્નલ જે છે એ ગમે એમ રીતે બેફામ રીતે તોડશું, ટ્રાફિકના સિગ્નલોનું પાલન નહીં કરીએ, ગવર્મેન્ટે કોઈ પણ રૂલ્સ કાઢ્યા હોય તો પાલન નહીં કરીએ, ચાલે રાખશે બરાબર ને. ઇન્કમ ટેક્સની નોટિસો આવ્યા રાખે તો એ આપણે નહીં ભરીએ, તો ઇન્કમ ટેક્સની અંદર પણ લોકો જે છે એ ચોરીઓ કરતા હોય છે. તો કોઈ પણ પ્રકારનો ડર નથી હોતો, કારણ કે લોકોની અંદર માનસિકતા ઘરી ગઈ છે કે ઇન્ડિયાની અંદર તો આવું તો ચાલ્યા રાખે. તો એટલા માટે આવું ખરાબ કામ જે છે એ આપણે કરીએ ને છોકરીઓની ખિલાફ, તો પણ આપણા મનની અંદર કોઈ પણ પ્રકારનો મિત્રો ડર નથી રહેતો અને આપણે કર્યા રાખીએ છીએ, અને આવા કેસીસ વધતા જાય છે. આ એક પહેલું કારણ છે. બીજી વસ્તુ મિત્રો આપણે વાત કરીએ કે આપણા દેશની અંદર જે પોટલી છે બરાબર ને, એ તો આમ વાત છે, ખૂણે ખાસ કે ગમે ત્યાં મળે છે. તો લોકો જે છે એ ગમે ત્યાં પોટલી જે છે એ ગમે ત્યાંનું સેટિંગ કરીને પોટલી જે છે એ લઈ લે છે
અને પીતા રાખતા હોય છે, બરાબર ને. અને એક એવા પ્રકારનો નશો છે કે જે એક વખત લાગી જાય પછી ઉતરવાનું નામ નથી લેતો, બરાબર ને. જિંદગી બરબાદ થઈ જાય છે. તમારી જેટલી પણ વેલ્થ તમે બનાવી હોય, પૈસા બધું લોકો પાણીમાં ડૂબાડી દે છે. અને આવા પ્રકારની વસ્તુઓ જે થાય ને ત્યારે એના સાઈડ ઇફેક્ટ બહુ જ ગંભીર થતા હોય છે. એક તો નશો લાગે છે જબરદસ્ત, અને નશામાં જબરદસ્ત એગ્રેશન આવે છે, ફ્રસ્ટ્રેશન આવે છે, એકદમ ગુસ્સાવાળો સ્વભાવ થઈ જાય છે. તમે જોયું હશે તો એ ગુસ્સામાં સામેવાળો શું કરી નાખે ને એનું કંઈ નક્કી જ નહીં. કારણ કે એનો જ્યારે નશો ઉતરે ને સવારે ત્યારે એને ખબર પડે, રિયલાઇઝ થાય કે આમે શું કરી નાખ્યું રાતે. તો એ નશામાં જે છે એ આવા પ્રકારનું કૃત્ય થઈ જતું હોય છે. તો નશો જે છે એ ખૂબ જ ખતરનાક વસ્તુ જે છે એ અહીંયા સાબિત થાય છે. ત્રીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ મિત્રો એવી છે કે આપણે ખરાબ વિડીયો જે છે એ એટલી હદે જોઈ નાખીએ છીએ, અને અમુક લોકો જે છે એને સ્પેશિયલ કેટેગરીના વિડીયો જે છે એ જોવાની બહુ ટેવ પડી ગઈ હોય છે. તો બળજબરીવાળી કેટેગરી હોય ને એના વિડીયો જે છે એ જોઈ લેતા હોય છે. અને જેને કારણે થતું હોય છે કે એને એ કેટેગરીની અંદર જે રીતે સામેવાળીને ટ્રીટ કરતા હોય ને એવી જ રીતે એ એવું વિચારે છે કે રિયલ લાઈફની અંદર જે છે મારી ગર્લફ્રેન્ડ અથવા વાઈફ હશે તો એ બી મને આવી રીતે કરવા દેશે ને. એની એક્સપેક્ટેશન એવી રીતે બંધાઈ ગઈ હોય છે કે એ થોડી ના પાડશે. આવી રીતે જે છે હું એની સાથે બળજબરી કરીશ તો એ પણ જે છે એ તૈયાર થઈ જશે ને એને એમાં મજા આવશે, બરાબર ને. પણ શું તમે એની કન્સન્ટ લીધી? શું તમે એની કન્સેન્ટ એટલે કે સહમતિ જે છે એ લીધી? એને પૂછી જોયું એકવાર કે હું આવી રીતે તારી સાથે કરીશ તો તને મજા આવશે કે પછી નહીં? એના મગજની અંદર, દિમાગની અંદર શું ચાલતું હોય ક્યારેય તમે એને પૂછ્યું છે? તો પૂછ્યા વગર આપણે જાતે જ એક્સપેક્ટેશન બાંધી લેતા હોઈએ છીએ કે એ હું જે ખરાબ વિડીયો જોઉં છું એની અંદર જે બતાવે છે, એની અંદર જે એની સાથે ટ્રીટ કરે છે ને એ સહમતિ આપે છે, તો એવી રીતે મારી વાઈફ અને ગર્લફ્રેન્ડ પણ સહમતિ આપશે, અને એને કીધા વગર જ આપણે ચોંટી પડતા હોઈએ છીએ. તો આ વસ્તુ બહુ ખોટી છે દોસ્તો, બરાબર ને. અમુક લોકો મિત્રો એવા હોય છે કે જેની જે ગર્લફ્રેન્ડ હોય ને તેની સાથે પણ એની કન્સન્ટ લીધા વગર, એને કીધા વગર, અથવા તો મેરેજ થઈ ગયા પછી એની વાઈફ હોય તો વાઈફની પણ કન્સન્ટ લેવી જરૂરી છે. એવું નથી કે તમે મેરેજ કરી લીધા એટલે વાઈફ જે છે એ ગમે એમ તમને કરવા દેશે. એની પણ કન્સન્ટ લીધા વગર એવું વિચારે છે કે આ તો મારી ગર્લફ્રેન્ડ છે ને, આ તો મારી વાઈફ છે ને, હું તેની સાથે ગમે તે રીતે કરી શકું, બરાબર ને. અને એ તો કરવા જ દેશે જ ને. જે વિડીયોમાં બતાવે છે એ રીતે તો એ તૈયાર થઈ જ જશે. પણ પછી તૈયાર ના થાય ને તો એને ખોટું લાગી જાય છે, ગુસ્સો આવે છે ને જબરદસ્તી કરવા મળે છે. તો આ પણ એક પ્રકારની બળજબરી જ કહેવાય, બરાબર ને. તમે લગ્ન કરી લીધા એટલે એનો મતલબ એમ નથી કે વાઈફ જે છે એ ગમે તે રીતે કરવા દેશે તમને. અને ગર્લફ્રેન્ડ બનાવી લીધી એટલે એનો મતલબ એવું નથી કે કન્સન્ટ લીધા વગર તમે ગમે તે રીતે જે છે એ ચોંટી પડશો. અમુક લોકો જે છે એ ભાઈબંધો સાથે બેઠા હોય ને તો ભાઈબંધો જે છે તેને ઉશ્કેરે છે, એમ કહે છે કે તે હજી સુધી ખરાબ વિડીયો નથી જોયો, તો હાવ લલ્લુ પપ્પુ છો, તે ખરાબ વિડીયો હજી સુધી નથી જોયો, તારી જેવો તો માણસ મેં નથી જોયો, ખરાબ વિડીયો તો જોવો જ જોઈએ ને, અને તે આ કેટેગરી નથી જોઈ. તું જો તો ખરા એની અંદર કેવા પ્રકારની વસ્તુ કરે છે. અને એવડા એ લોકો એને એ રીતે ઉશ્કેરતા હોય છે કે તું મર્દ જે છે એ ત્યારે જ કહેવાઈશ જ્યારે તું આવા પ્રકારની વસ્તુઓ જે છે એ કોઈની સાથે કરીશ. તો એ પોતાને જે છે એ લો ફીલ ના કરાવવા હોય ને પોતાને મર્દ સાબિત કરવા માટે કે ભાઈ જે છે કોન્ફિડન્સ ફીલ કરાવવા માટે કે હું કંઈક કરી શકું છું, એ માટે આવા પ્રકારના કૃત્ય જે છે એ કરી લેતા હોય છે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મિત્રો એવી છે કે ફોરેન કન્ટ્રીની અંદર તો આ બધી વસ્તુ વિશે જે છે એ સારું એવું એજ્યુકેશન લોકોને હોય છે, પણ ઇન્ડિયાની અંદર બિલકુલ એજ્યુકેશન જે છે એ હોતું નથી. આનું એજ્યુકેશન લેવું ખૂબ જ વધારે જરૂરી છે. જ્યારે છોકરા નાના હોય ને ત્યારથી જ એને સ્કૂલની અંદર આવા પ્રકારનું એજ્યુકેશન જે છે એ આપવામાં આવવું જોઈએ, આપી દેવું જોઈએ, કે જેને કારણે એને ખબર પડે કે સાચું શું છે અને ખરાબ શું છે, બરાબર ને. આવા પ્રકારનું એજ્યુકેશન ના મળે ને આના વિશે કોઈ વાત જ નથી કરતું એમ. તમે જોયું હશે કે આવા પ્રકારની વાત જે છે આપણા ફેમિલીની અંદર એક બી જે છે એ થઈ ગઈ હોય ને તો ફેમિલીવાળા એમ કહે છે કે અરે આ શું વાત કરશો, આવા પ્રકારની વાત નહીં કરવાની, તને તો સંસ્કાર જ નથી મળ્યા એવું લાગે છે. આવા પ્રકારની વાતો જે છે એ શરૂ થઈ જતી હોય છે અને આપણે જે છે એ પછી લો કોન્ફિડન્ટ ફીલ કરતા હોઈએ છીએ. પણ હકીકતને આની અંદર જે છે એ આપણે વાતો જ ઇન્ડિયાની અંદર નથી થતી, અને જેના કારણે આપણને એનું નોલેજ જે છે એક તો આપવામાં આવતું નથી, એજ્યુકેશન નથી હોતું, અને બીજી વસ્તુ કે વાતો જ આના વિશે થતી નથી. તો જેના કારણે શું થાય છે ખબર છે? જેના કારણે થાય છે એવું કે આપણને એક તો આના વિશે જાણવાની ખૂબ જ વધારે ક્યુરિયોસિટી હોય છે,
તમે જોયું હશે, નોટિસ કર્યું હશે કે જેના વિશે વાત ન થતી હોય ને તેના વિશે જાણવાની ખૂબ જ વધારે આપણી અંદર ક્યુરિયોસિટી હોય છે. પછી આપણને એ ક્યુરિયોસિટી કોઈ જે છે પૂરી ન પાડે અને એજ્યુકેશન ના આપે તો આપણી અંદર ફ્રસ્ટ્રેશન અને ગુસ્સો આવે છે. તો એ ગુસ્સાની અંદર જ આપણે લિમિટ જે છે એ ક્રોસ કરી જઈએ છીએ. આપણને ભાન જ નથી રહેતું કે બાઉન્ડ્રી જે છે એ કઈ છે અને મારે આને ક્રોસ કરવી જોઈએ કે નહીં, અને આપણે બાઉન્ડ્રીની અંદર જ રહેવું જોઈએ એવા પ્રકારની આપણે ભાન જ નથી રહેતી આ ફ્રસ્ટ્રેશનની અંદર અને ગુસ્સાની અંદર. તો જેના કારણે આપણે બાઉન્ડ્રી ક્રોસ કરી જઈએ છીએ અને આપણે કોઈ પણ પ્રકારનું આવું ખરાબ કૃત્ય જે છે એ કરી બેસીએ છીએ. અને જ્યારે કૃત્ય થઈ જાય ત્યારે ખબર પડે છે કે આ મેં શું કરી નાખ્યું. આ એક બહુ મોટું કારણ છે. બીજી વસ્તુ મિત્રો એવી છે કે જ્યારે કોઈ છોકરો નાનો હોય ને ત્યાંથી મોટો થાય ને તો બાળપણથી જ એને મા અને બહેનનું સન્માન કરવાનું કેવી રીતે હોય છે, સન્માન કેવી રીતે એનું કરવું જોઈએ, એને કેવી રીતે એનું સાથે રિલેશન જે છે એ એક મા અને બહેન સાથે હોવો જોઈએ, એવા પ્રકારની રિસ્પેક્ટ આપતા જ તેને શીખવાડેલું નથી હોતું અમુક ઘરની અંદર. તો એવા છોકરાઓ જે છે મોટા થાય ને ત્યારે એવું જ સમજે છે કે આ જે છે એને ખબર જ નથી પડતી, એ ડિફરન્શિએટ જ નથી કરી શકતો કે એક માનો રિશ્તો કયો હોય છે અને એક બહેનની સાથે રિલેશનશિપ કેવા હોય છે. બરાબર ને? નાનપણથી એ જ જોતો આવ્યો હોય છે કે છોકરાઓને હંમેશા માટે કોઈ પણ પ્રકારની ગલતી કે ભૂલ હોય ને તો માફ કરી દેવામાં આવે છે, પણ છોકરીઓને બિલકુલ માફી જે છે એ ના મળવી જોઈએ. કારણ કે એ નીચલી જાત કહેવાય. છોકરા જે છે એ સુપિરિયર હોવા જોઈએ. છોકરીઓ હંમેશા દબાઈને જ રહેવી જોઈએ. એને હંમેશા ઘરનું કામ જ કરવું જોઈએ. બીજી કઈ વસ્તુ જે છે એની અંદર ખોટા પગ નહીં મારવાના. બરાબર ને? જે વસ્તુ કરશે એ બોયઝ જ કરશે. તો આવા પ્રકારની એક ઇન્ફિરિયોરિટી જે છે એ આપણે છોકરીઓ પ્રત્યે ક્રિએટ કરી દઈએ છીએ ને કે ભાઈ એ હંમેશા છોકરાઓથી નીચે જ જે છે એ રહેવી જોઈએ. એને પોતાની ઓકાત જે છે એ નીચે જ રાખવી જોઈએ. ભલે ગમે એટલી હોશિયાર હોય પણ એ છોકરા જે છે એની લિમિટની ઉપર એને ના વટવું જોઈએ. હંમેશા ઘરનું કામ જ કર્યા રાખવું જોઈએ. વધારે પગ નહીં અડાડવા જોઈએ. આવા પ્રકારની ઇન્ફિરિયોરિટી જે છે એ ખૂબ જ વધારે નડે છે. અને પછી એના એવા પ્રકારના સંસ્કાર અને પરવરિશ થાય છે અને મોટા થઈને આવા પ્રકારનું કૃત્ય કરી દે છે. તો બાળપણથી જ સારા પ્રકારના સંસ્કાર અને સન્માન કેવી રીતે આપવું જોઈએ એ શીખવાડવું ખૂબ જ વધારે જરૂરી છે. બીજી વસ્તુ કે જ્યારે કોઈ પણ પ્રકારની છોકરી જે છે એ રસ્તા પરથી નીકળતી હોય ને આપણે જોઈએ ને તો એને કેવા કપડાં પહેર્યા હોય છે, કેવા પ્રકારની બોલી છે, એનું ફિગર કેવા પ્રકારનું છે, અને બીજી વસ્તુ આપણે જોઈએ કે એની ચાલઢાલ કેવા પ્રકારની છે, એના વાળ કેવા પ્રકારના એટ્રેક્ટિવ છે, એને કેવા પ્રકારનો મેકઅપ કર્યો છે. બરાબર ને? આવા પ્રકારની વસ્તુઓ જે છે એ ખૂબ જ વધારે આપણને એટ્રેક્ટ જે છે એ કરી લેતી હોય છે. અને એ એટ્રેક્શનની અંદર એ પોતાનું ભાન ભૂલી જતા હોય છે અને કોઈ પણ પ્રકારનું કૃત્ય કરી બેસતા હોય છે અને એ પણ ખબર નથી હોતી કે આ હું શું કરી રહ્યો છું. તો આવા પ્રકારના એટ્રેક્શનની અંદર ના ફસાવવું જોઈએ. ચાલ તો આપણી હોય છે, પાવડર તો આપણે લગાવીએ છીએ, વાળ તો આપણા હોય છે, હેરસ્ટાઈલ તો આપણી હોય છે, બિયર્ડ આપણે પણ સેટ કરીએ છીએ, કપડાં તો આપણે સારા પહેરીએ છીએ, બેલ્ટ અને શૂઝ આપણે પણ પહેરીએ છીએ, અત્તર અને સ્પ્રે આપણે પણ છાંટીએ છીએ. પણ શું કોઈ પણ પ્રકારની છોકરી જે છે એ આપણી સાથે એવા પ્રકારનું એટ્રેક્શન રાખીને કોઈ પણ પ્રકારની વસ્તુ કરે છે? તો આપણે શું કામ કરીએ છીએ? બરાબર ને? એક્સાઇટમેન્ટ તો એની અંદર બી હોય છે અને આપણી અંદર બી હોય છે. બંને હ્યુમન જ છીએ ને, માણસ જ છીએ. તો એ લોકો જે છે એ શા માટે આપણને જોઈને એટ્રેક્ટ નથી થતા અને આપણે જે છે એ વધારે પડતા મેજોરિટી છોકરાઓ એટ્રેક્ટ થઈ જઈએ છીએ અને કોઈ પણ પ્રકારનું કામ કરી રાખીએ છીએ? તો એવા પ્રકારની વસ્તુઓ ના કરવી જોઈએ. ખાલી એટ્રેક્શન જે છે તમને ખબર પડવી જોઈએ, અહીંથી સ્ટ્રોંગ રહેવાનું કે તમને ખબર પડવી જોઈએ કે આ ઓનલી એટ્રેક્શન છે, આ હું શું કરી રહ્યો છું, મારે આવું ના કરવું જોઈએ. સમજી ગયા તમે? બીજી વસ્તુની મિત્રો વાત કરીએ કે અમુક જ્યારે કોઈ છોકરો હોય ને એ કોઈ છોકરી જે છે એ તેની પાસેથી અમુક વસ્તુની એક્સપેક્ટેશન રાખે અને છોકરી જે છે એ નો કહી દે, ના પાડી દે. તો એનો મતલબ છે ના ભાઈ, તું તારા રસ્તે જા, હું મારા રસ્તે જાઉં, આપણે પોતપોતાનું કામ કરીએ. બરાબર ને? મેં ના તો પાડી દીધી છે. પણ છોકરો જે છે એ ત્યાં સુધી સીમિત નથી રહી જતો. આખો દિવસ એના મનમાં વિચારો ચાલ્યા કરે છે અને એનો ઈગો હર્ટ થઈ જાય છે, કોન્ફિડન્સની ધજીયા ઉડી જાય છે, એને અંદરથી ખોટું લાગી જાય છે કે મને કોઈ ના પાડી જ કેવી રીતે શકે. આ ઈગો જે છે એ આગળ જઈને બહુ મોટું ખરાબ કામ જે છે એ કરાવી દેતું હોય છે. એને એવું લાગતું હોય છે કે છોકરીએ ના એટલા માટે પાડી કારણ કે છોકરી એવું ઈચ્છે છે કે ના પાડીને એવું બતાવવા માગે છે કે તારાથી થાય એ ઉખેડી લે. બરાબર ને? મેં તો ના પાડી દીધી, જે થાય એ કરી લઈ. તો છોકરો જે છે એ પછી એવું વિચારે છે કે હવે હું થાય એ કરી લઈશ, તું જો હવે હું શું કરું છું. છોકરીએ એને એવું નથી કીધું, એ જાતે જ પોતાના મનની અંદર એવા પ્રકારની વસ્તુઓ વિચારી લે છે. બરાબર ને? છોકરી તો ખાલી ના પાડીને જતી રહી. તો આ નાની નાની વસ્તુઓ જે છે એ આપણને ઉકસાવે છે. તો બહુ પ્રકારની વસ્તુઓ મેટર કરે છે. આવું ના કરવું જોઈએ, સમજવું જોઈએ. બીજી વસ્તુ કે ઇન્ડિયાની અંદર લોકોની માનસિકતા એવી હોય છે કે એક છોકરી એટલે કે ફિમેલ જે છે એ હંમેશા મર્દની સામે દબાઈને રહેવી જોઈએ.
એને મર્દની માટે કામ કરવાનું છે, મર્દે એની માટે કામ નથી કરવાનું. અને હંમેશા મર્દ તેનાથી ઉપર છે, એ હંમેશા મર્દથી નીચે રહેવી જોઈએ, હંમેશા ઘરના કામ કરતી રહેવી જોઈએ. બીજી કોઈ પણ પ્રકારની બકવાસ જે છે એ ના કરવી જોઈએ. જો એ થોડું પણ મર્દથી વધારે કંઈક કરવાની કોશિશ કરે અને ઉપર કંઈક કરી બતાવવાની કોશિશ કરે કે સામે બોલવાની કોશિશ કરે તો અંદરથી ગુસ્સે થઈ જાય છે મર્દ. અંદરથી ફ્રસ્ટ્રેશન જે છે એ દબાયેલું હોય ને વર્ષોની બહાર નીકળી જાય છે, ઈગો હર્ટ થઈ જાય છે. તમે જોયું હશે ઇન્ડિયાની અંદર ઘણા બધા લોકો જે છે એ એક જ પુરુષ જે હોય છે એ મલ્ટિપલ સ્ત્રીઓની સાથે લગ્ન કરી શકે છે, પણ સ્ત્રી જે છે એ મલ્ટિપલ પુરુષની સાથે લગ્ન જે છે એ કરેલા હોય એવા તમે કેસ નહીં જોવો. તો આ બધી પ્રકારની વસ્તુઓ જે છે ને એ ખૂબ જ વધારે ડિપેન્ડ કરે છે એક છોકરીને દબાવીને રાખવામાં, કે જાણે એક પપેટ હોય અને આપણે જે છે મર્દ એ છોકરીઓ સાથે કોઈ પણ પ્રકારની વસ્તુઓ જે છે એ કરીને ભાગી જશું, એવા પ્રકારની માનસિકતા બિલ્ડ થઈ ગઈ છે. તો આવું ના હોવું જોઈએ મિત્રો. અહીંયા બીજા પ્રકારની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને કહું ને તો અડધા તો પોતાના ભાઈબંધો જ આપણને બગાડી નાખે છે, બરાબર ને? એટલે કે જ્યારે પણ કોઈ પણ આવું કાળું ખરાબ કામ જે છે એ કરી લેતા હોય છે ને, તો એ કામ કરતી વખતે એને કોઈ પણ પ્રકારનું મતલબ આનંદ નથી મળતો. કોઈ પણ પ્રકારનો એ આનંદ માટે એ પ્રકારની વસ્તુ નથી કરતો, બરાબર ને? પણ એ પોતાના ભાઈબંધોની સાથે જ્યારે બેઠા હોય ને ત્યારે અહીંયા બડાઈ મારે છે કે જો હું કેટલો તાકાતવર છું, હું કમજોર નથી, બરાબર ને? કમજોર તો એ છે, એ મારા પગના જૂતાની તળાની નીચે રહેવી જોઈએ, બરાબર ને? અને મેં જે છે એ કરી બતાવ્યું, જો હું કેટલો તાકાતવર છું, મારામાં પાવર કેટલો છે. તો આવા પ્રકારનો પોતાનો ઈગો સેટિસ્ફાઈ કરવા માટે દોસ્તોની વચ્ચે બડાઈ મારી શકે અને દોસ્તોને પ્રૂવ કરી શકે કે હું કમજોર નથી, એટલા માટે આવા પ્રકારના કાળા કામ જે છે એ કરી લેતા હોય છે. અને એના ભાઈબંધો પણ એને એમ કહેતા હોય છે કે જો તે આવા પ્રકારની વસ્તુઓ ન કરી, મતલબ લાઈફમાં એક વખત તો કરવું જોઈએ, નહીતર તારી ઇજ્જત શું, તો તું મર્દ જ ના કહેવાય ને. એવા પ્રકારની વસ્તુઓ કઈને ઉશ્કેરતા હોય છે તેને. એટલા જ માટે મિત્રો આવા પ્રકારની વસ્તુઓ જે છે ને એ બધી આપણા મગજની અંદર કૂડું કચરું ભરાય, એટલી હદે ખરાબ ભરાઈ ગયેલું છે કે ઇન્ડિયાની અંદર 3 વર્ષથી માંડી અને 55 વર્ષ જે છે તેની ઉંમર સુધી જે છે તેની સાથે આવી બધી પ્રકારની વસ્તુઓ જે છે એ થાય છે. અને બીજી વસ્તુ હું તમને જણાવી દઉં કે બહુ જ ખરાબ પ્રકારની વસ્તુઓ થાય છે. એટલે કે ફિમેલને એવી રીતે ટ્રીટ કરે છે કે જે એક પ્રકારનો એક રમકડું હોય એવા પ્રકારની વસ્તુઓની ટ્રીટ કરે છે, બરાબર ને? અને જેની સાથે થયું હોય ને મિત્રો તેને જ ખબર હોય કે તેની પીડા જે છે એ કેટલી ગહેરી હોય છે, કેટલું દર્દ હોય છે. અને એમાં એક પ્રકારનો જે છે ને એ ડિપ્રેશન જે છે એની અંદર ચાલી જાય છે. વર્ષો સુધી એન્ઝાયટી, સ્ટ્રેસ અને ડિપ્રેશન રહે છે. એક પ્રકારનો ટ્રોમા સેટ થઈ જાય છે અંદર. પછી એ ક્યારેય એ પોતાની લાઈફમાંથી જે છે એ ઉપર નથી આવી શકતી. એ જેટલું કહેવું આસાન છે ને એટલું જ સહન કરવું વધારે મુશ્કેલ છે. જેની આરે થયું હોય ને તેને જ ખબર હોય છે. એક વખત તમે ડિપ્રેશનની અંદર જઈ અને તેનો એક્સપિરિયન્સ કરી જુઓ, તમને ખબર પડે. ખંભા ઉપર હાથ રાખીને મિત્રો કહેવાવાળા લોકો, સાંત્વના આપવાવાળા લોકો જે છે એ ખૂબ જ વધારે પડતા લોકો હોય છે અને ખૂબ જ વધારે સરળ છે કે ખંભો થપથપાવીને કહે છે કે ડિપ્રેશન તો થયા રાખે, તું ટેન્શન ના લે, બરાબર ને? તું મોજ કરે, એ બધી વસ્તુઓ થોડા ટાઈમમાં જતી રહેશે. પણ જે ડિપ્રેશનનો ભોગ બને છે, જે ટ્રોમા જેની અંદર ચાલતો હોય ને તેને ખબર પડે છે કે ખાલી ખંભા ઉપર હાથ રાખીને થપથપાન સાંત્વના આપવાથી કંઈ ના થાય. જેણે સહન કર્યું હોય ને વર્ષોથી એને ખબર હોય છે કે આની પીડા કેટલી જબરદસ્ત હોય છે. ખૂબ જ વધારે કાયદા જે છે એ સ્ટ્રોંગ કરવાની જરૂર છે અને ખૂબ જ વધારે એક્શન જે છે કાનૂને લેવાની જરૂર છે. ખૂબ જ વધારે કાયદા કાનૂનનું પ્રાવધાન લાવવાની જરૂર છે અને એક એક્ઝામ્પલ સેટ કરવાની જરૂર છે ઓન ધ સ્પોટ, કે જ્યારે પણ આવા પ્રકારનું કોઈ ખરાબ કૃત્ય થાય ત્યારે ફેસલો ઓન ધ સ્પોટ હોવો જોઈએ મિત્રો, કે જેથી એક્ઝામ્પલ સેટ થાય. આવું કરતાં પહેલાં 1000 વખત વિચારે લોકો. તો મિત્રો બસ એટલું જ. આ વિડીયો જે છે એ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, આપણી ફેમિલી સાથે જોડાજો. તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ.